અને આહુતિ આપતી વખતે પાછા બોલીએ છીએ ઇદમ સૂર્યાય ઇદન ન મમ. આહા, શું ઋષિઓએ સંસ્કાર આપ્યા છે આપણને કે આજે હું સૂર્યને આપી રહ્યો છું એ તો સૂર્યનું જ છે, આ મારું નથી. જે ચંદ્રમાને હું સમર્પિત કરી રહ્યો છું એ ચંદ્રમાનું જ છે. इट ऑल बिलोंग्स टू चंद्रमा ओनली, वो मेरा नहीं है. આપણે કાંઈ લઈને આવતા નથી ને આપણે કાંઈ લઈને જઈ શકવાના નથી. આપણે લઈને આવીએ છીએ માત્ર આપણું પ્રારબ્ધ અને આપણે લઈને જવાના છીએ માત્ર આપણા કર્મ. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. એ જે આપવાનું કર્મ છે ને એ આપણી સાથે આવે છે. દેતા ને દેતા રહે એ દેવ છે, આપે એ આદિત્ય છે. That's why giving is living. અરે આ ઝાડવા જુઓ, આપે છે, ફળ આપે. આ નદીયું પાણી નથી પોતાના પીતી રે, ઉપકારી એનો એ આત્મા રે જી. ઝાડવા ફળ નથી પોતાના ખાતા રે, ઉપકારી એનો આત્મા જી. આંબો બધી કેરીઓ ખાઈ જાય પોતે. જેઠ મહિનો આવે ત્યાં સુધી દે નહીં અને પાછો એવો દાવો કરે મારી છે ભાઈ. આમ ઉભો રહ્યો છું જમીનમાં મૂળિયા નાખીને, ટાઢ તડકો વરસાદ બધું સહન કર્યું છે. આ મારી કમાઈ છે, મારી. પૈસા એમને નથી ઊભા થતા, લોહી પાણી એક કરવા પડે ભાઈ. આ મારું છે બધું, મારું. અને આંબો એક એક કેરી કોઈને આપે નહીં, આંબો બધી કેરીઓ ખાઈ જાય. આવું ક્યારેય બન્યું? ઝાડવા ફળ નથી પોતાના ખાતા રે, ઉપકારી એનો આત્મા જી. રત્નો રૂપાળા એ મોંઘા મૂલવાળા રે, રત્નો રૂપાળા એ મોંઘા મૂલવાળા રે, પણ દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા જી. દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા. આત્મા કેવા કેવા રત્નો દરિયાની અંદર, સમુદ્રની અંદર. આપણે ત્યાં સમુદ્રનું એક નામ છે રત્નાકર. પણ જે મરજીવા બને એ દરિયાની પાસે પડેલા એ રત્નો લઈ લે, એ માળા બનાવી જ્વેલરના જે શોરૂમ હોય ને એમાં એવી રીતે સરસ માળા બનાવી, નેકલેસ બનાવી અને રાખવામાં આવે. તરત બધા પર્સ ખોલે,
પૈસા ખર્ચી માળા લઈ જાય, પહેરે, રૂપાળા લાગે, રૂડા લાગે. આમ જરા એક ગૌરવ સાથે ફરતા હોય પાર્ટીમાં, લગ્નમાં. પણ એ રત્નો જેણે આપ્યા, એ દરિયો તો કોઈ દી માળા પહેરી રત્નોની અને ચોપાટીએ ફરવા નીકળ્યો એવું ક્યાંય સાંભળ્યું? એની પાસે છે છુપા, પ્રદર્શન જ નહીં. અને જે મરજીવા બનીને આવે એને ઈ લૂંટાવે. પણ દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, કારણ ઉપકારી એનો આત્મા રે. દેતો રહે છે એટલે દરિયાદેવ. લોહાણા સમાજમાં તો દરિયાદેવ, દરિયાલાલ એની પૂજા. આપણા શાસ્ત્રોમાં સમુદ્રને સર્વ તીર્થ રૂપ માનવામાં આવે છે. બધી નદીઓનું બહુ મહત્વ, ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, કૃષ્ણા, બધી જ નદીઓનું ખૂબ મહત્વ. પણ એ બધી જ નદીઓ અંતે જેમાં ભળી જાય છે એ સમુદ્ર, એ સર્વ તીર્થ રૂપ છે. તમે સમુદ્રમાં સ્નાન કરો એટલે બધા જ તીર્થમાં તમે સ્નાન કર્યું. દરિયાલાલ, દરિયાદેવ બોલતો નથી, આ આટલા રત્નો હોવા છતાં એનું પ્રદર્શન કરતો નથી. એમ જે સજ્જન માણસ હોય ને એની અંદર કેટલાય સદગુણો હોય પણ એનું પ્રદર્શન ન કરે. ધીર, ગંભીર. આપણી ભાષામાં ઠરેલ, સૌરાષ્ટ્રનો શબ્દ છે ઠરેલ. हिंदी में कहते हैं ठहरा हुआ आदमी है, ठहरा हुआ व्यक्तित्व है. એના વર્તનમાં છીછરાપણું ન જોવા મળે અને એટલા માટે એના પ્રત્યે આદર બધાને સ્વાભાવિકપણે થાય. That is why you people say respect is commanded, not demanded. भीख में मांगने से सम्मान थोड़ी मिलता है. તમારું પોતાનું ચરિત્ર એવું હોય, તમારા પોતાના ગુણ એવા હોય, તમારામાં આપ્યા કરવાની ઉદારતા હોય, સન્માન મળે, માગવું ન પડે. આપણે ત્યાં વૃક્ષોની પણ આપણે પૂજા કરતા હોઈએ છીએ અને એટલા માટે આ સૃષ્ટિમાં પ્રકૃતિનું પ્રત્યેક તત્વ આપવામાં સંલગ્ન છે, એટલે કે લાગેલો હોય. સૂર્ય આપે છે, ચંદ્રમા આપે છે, વાયુ આપે છે, નદીઓ આપે છે, ધરતી આપે છે. અને આપે છે એ હકીકતમાં છે, એ ખરા અર્થમાં જીવે છે જે આપે છે. ગિવિંગ ઇઝ લિવિંગ. અને આપવાનું પણ પાછું અભિમાન નહીં. ઇદમ સૂર્યાય ઇદમ નમઃ. આ વાત ઋષિઓએ બહુ અદ્ભુત શીખવાડી. તમે આહુતિ આપો અગ્નિમાં સૂર્યના નિમિત્તે, ઓમ સૂર્યાય સ્વાહા, અને આહુતિ આપ્યા પછી પાછું બોલવાનું ઇદમ સૂર્યાય ઇદમ નમઃ. આ સૂર્ય માટે છે અને સૂર્યનું છે, આ મારું નથી. અને જ્યારે મારું નથી ત્યારે મને આપ્યાનો અહંકાર પણ ન થાય. મારું છે જ નહીં. तुम्हारा तुमको लौटाया तो ज्यादा से ज्यादा मैं सज्जन और प्रामाणिक व्यक्ति हूं, लेकिन मैं दानी नहीं हूं. તમે મને કંઈક વસ્તુ હાંચવવા આપી હોય અને હું હાંચવું, કારણ કે તમને મારામાં ભરોસો છે કે આ પાછું આપી દે, એટલે તમે મને હાંચવવા આપ્યું અને પછી તમે આવો એટલે હું તમને આપી દઉં તમારી વસ્તુ પાછી. તો હું એમ કહું, ડોનેશનની રસીદ આપો ભરતભાઈ,
વધી વધીને ભરતભાઈ મને થેન્ક યુ કે તમે હાંચવી આ વસ્તુ, થેન્ક યુ. અને પ્રામાણિકતા છે કે તમે આપ્યું હાંચવા, મેં હાંચવ્યું અને પછી તમને પાછું રિટર્ન કર્યું. એ સજ્જન માણસની નિશાની કહેવાય. ઘણા તો કોકને હાંચવા આપે ને તો વાપરી નાખે વાલા, પોતે વાપરી નાખે, અને પછી તમે જ્યારે પાછા માગવા જાઓ ને તો હમણાં નથી. અને 5,000 લઈ ગયો હોય ને 500 કરીને હપ્તામાં તમને આપે, એટલે તમને એ રકમ પછી કામ જ ન લાગે. ટ્રેન જતી હતી, ખૂબ ગીર્દી હતી. એમાં એક ભિખારી ભીખ માંગવા નીકળ્યો, અંધ હતો. ભૈયા કોઈ અંધે કો દે દો, કુછ દે દો. કોઈ 5 પૈસા 10 પૈસા મૂકતા હતા બધા એના હાથમાં. ઉપરની બર્થ ઉપર 2-4 જણા બેઠેલા ઉપર. ઇન્ડિયામાં તો તમને ખબર છે, વગર રિઝર્વેશને જેણે યાત્રા કરી હોય ભારતમાં ટ્રેનોમાં, અને જેણે ભારતને જાણવું હોય, ઓળખવું હોય, એણે લોકલ ટ્રેનમાં અને 3rd ક્લાસમાં, કોમન ક્લાસમાં વગર રિઝર્વેશને ટ્રાવેલ કરવું, તો ઇન્ડિયા શું છે ખબર પડી જાય. અને તમે હું છો એ ખબર પડી જાય તમને, તમારામાં કેટલી તાકાત છે. તો ઉપરની બર્થ ઉપર સુવા માટે હોય, પણ ત્યાંય 2-4 જણા બેઠા હતા. એટલે ઉપર બેઠા હતા ને 2-4 જણા, એમાંથી એક જણાએ રૂપિયો કાઢ્યો ખિસ્સામાંથી, પેલા ભિખારીને આપવા માટે, ભિક્ષુકને આપવા માટે. જેની પાસે માંગ છે એ બધા ભિખારી, હે ને? જેની અંદર પણ કંઈક માંગ છે એ બધા ભિખારી. जिनको कछु न चाहिए वो शाहन के शाह. એટલા માટે નિરપેક્ષ મુનિમ શાંતમ. આવા પરમહંસો એટલા માટે સુખી છે, એટલા માટે એકદમ હેપી છે, એટલા માટે એના જીવનમાં શાંતિ છે, નિરપેક્ષ છે. મુનિ મૌન, મનનશીલ, શાંત. મંદિરના પગથિયે બહાર ભિખારી બેઠા હોય છે ભીખ માગવા માટે, તો મંદિરની અંદર જે હાથ જોડીને સામે ઊભા એ કોણ છે? મંદિરને પગથિયે બેઠા એ તો નાના ભિખારી. મંદિરની અંદર ભગવાનની સામે જે હાથ જોડીને ઊભા છે ને એ મોટા ભિખારી છીએ આપણે. 5,000ની કે 11,000ની સેવા લખાવીએ, પણ હારવાર 11 કરોડ મળે આ કોન્ટ્રાક્ટમાંથી અમને, એવી માનતા લઈને ગયા હોઈએ છીએ. એવી પ્રાર્થના, અમારું ટેન્ડર પાસ થઈ જાય. તો પેલો આમ હાથ ધરીને માગતો હતો. ઉપર બેઠેલા ભાઈએ રૂપિયો કાઢ્યો ખિસ્સામાંથી, અને નીચે બેઠા હતા ને, નીચેની સીટ ઉપર, એમાંથી એક જણાને અંબાવ્યો કે આપી દો તો જરા. એ તો ઉપર બેઠો હતો ને, એટલે આમ ઉપરથી પહોંચે એમ નહોતું, એટલે એણે નીચે બેઠેલા ભાઈના હાથમાં રૂપિયો અંબાવ્યો કે તમે એને જરા આપી દો. એટલે નીચે બેઠેલા એ પ્રામાણિકતાપૂર્વક પેલાને રૂપિયો ભિખારીના હાથમાં મૂક્યો. એટલે ભિખારીએ એને આશીર્વાદ આપ્યા કે તુમારે બીવી બચ્ચે સુખી રહે. તો ડબ્બામાં બેઠા હતા ને બધા હસવા માંડ્યા. ભિખારીને કહ્યું કે તુમ સુરદાસ હો, आंख नहीं है, तुम्हें दिखाई नहीं देता है. भैया रुपया किसने दिया, तुम आशीर्वाद